મૌર્ય યુગના શાસકોની વાત કરીએ તો ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 321થી ઈસવીસન પૂર્વે 297, તેમના પુત્ર બિંદુસાર. તેમના જુદા જુદા નામ છે અને એ પૂછાય છે, માટે તેના ચાલો નામ જાણીએ. અમિત્ર ચેટ્સ, તેનો સ્ત્રોત શું છે? ગ્રીક લેખક. મદ્રસાર, વાયુપુરાણમાંથી. સિંહસેન, જૈન ગ્રંથમાં. અમિત્રગાત, પતંજલિના મહાભાષ્ય ગ્રંથમાંથી. અલિટ્રોકેટ્સ, સ્ટ્રેબોમાંથી સ્ત્રોત. બિંદુપાલ, ચીની ગ્રંથ ફાપ્યેન ચુલિનમાંથી એમના દ્વારા રચિત છે આ સ્ત્રોત, ચીની ગ્રંથ. તેમાં તેમને બિંદુપાલ કહેવાય છે. તો જો આ બધા તમને ધારો કે નથી યાદ રહેતા, તો તમારે એ રીતે યાદ રાખવાનું કે જો ગ્રીક લેખક હતા, તેમના શું નામ આપ્યું? ગ્રીકે અમિત્ર ચેટ્સ. પછી ચીનીની વાત કરીએ તો એણે આપ્યું બિંદુપાલ. ચીની બિંદુપાલ, ગ્રીક અમિત્ર ચેટ્સ. પછી સ્ટ્રેબોની વાત કરીએ, ઇંગ્લિશ નામ છે તો સામે એનું નામ પણ ઇંગ્લિશ આપેલું હશે, અલિટ્રોકેટ્સ, યાદ રાખજો. ત્યારબાદ પતંજલિ, એટલે બાબા રામદેવને આપણે યાદ રાખવાના. પતંજલિના મહાભાષ્ય ગ્રંથમાં અમિત્ર ગ્રંથ કીધું. પછી જૈન ગ્રંથ મહાવીર સ્વામી, યાદ કરો, તેમનું વાહન શું? સિંહ. તો શું હોઈ શકે? સિંહસેન, એટલે એમણે એમનું નામ આપ્યું સિંહસેન. વાયુપુરાણ છે તો મદ્રસાર. તો આ રીતે તમે યાદ રાખજો મિત્રો. ત્યારબાદ બિંદુસારના પુત્ર આવે છે સમ્રાટ અશોક. કલિંગ યુદ્ધ માટે જાણીતા છે. ઈસવીસન પૂર્વે 261માં થયેલું રાજા જયંતની સામે. તમને ખબર જ છે, પછી રાજા જયંત સામે જીતે છે અને બધું જાનહાનિ જોઈને તમને હૃદય પરિવર્તન થઈ જાય છે. અશોક યુદ્ધ તો જીતે છે, પરંતુ તેની સાથે તેમનું હૃદય પરિવર્તન થતાં બૌદ્ધ ધર્મનો અંગીકાર કરે છે. સમ્રાટ અશોકના સ્તંભ અને પશુ પણ તમને ખબર હોવા જોઈએ, કારણ કે આ પરીક્ષામાં પૂછાઈ શકે. તો સારનાથના સ્તંભમાં 4 સિંહ છે, જે આપણું રાષ્ટ્રીય ચિહ્ન પણ છે. સાંચીના સ્તંભમાં પણ 4 સિંહ છે. જો 2 કોમન છે, સારનાથનો સ્તંભ અને સાંચીનો સ્તંભ, એમાં 4 સિંહ છે, એ તમને યાદ રહી જશે. હવે તે જ રીતે તમારા વૈશાલીના સ્તંભમાં 1 સિંહ, તેમ લોરિયા નંદનગઢમાં પણ 1 સિંહ છે. એટલે આ પણ તમને યાદ રહી શકે. જો 4 સિંહ પૂછે તો સારનાથ અને સાંચીનો સ્તંભ, 1 સિંહ પૂછે તો વૈશાલી સ્તંભ અને લોરિયા નંદનગઢ. હવે એક તમને બળદ પૂછે તો રામપુરવા સ્તંભ. રામપુરવામાં બળદ છે એમ યાદ રાખજો, એટલે રામપુરવા સ્તંભ. એક હાથી પૂછે તો સંકિસા સ્તંભ. ચાલો રિવિઝન કરીએ. 4 સિંહનો પૂછે તો સારનાથ અને સાંચીનો સ્તંભ. 1 સિંહ પૂછે તો વૈશાલી સ્તંભ અને લોરિયા નંદનગઢ. એક બળદ પૂછી લીધો, એટલે રામપુરવામાં બળદ છે એ રીતે આપણે યાદ રાખ્યું. અને એક હાથી પૂછે તો સંકિસા સ્તંભ. ચાલો મૌર્ય યુગ જોઈએ. તો એમાં ઇમ્પોર્ટન્ટ તેમની કૃતિ અને રચયિતા છે, જે તમને જીપીએસસીમાં 100% પૂછાવાનું છે અને પૂછાય જ છે પહેલેથી. જીપીએસસીનો મોસ્ટ ફેવરેટ ટૉપિક. ચરક સંહિતા, તો ચરક તમને આવડશે. નાટ્યશાસ્ત્રના રચયિતા ભરત મુનિ. મુનિ છે તો શું કરે? નાટ્ય રચે, એટલે નાટ્યશાસ્ત્ર. મહાભાષ્ય તો પતંજલિ બાબા રામદેવ, યાદ રાખવાના મહાભાષ્ય. ગાથા સપ્તસતી, તો હાલ એના રચયિતા. આ થોડું નવું નામ હશે તમારી માટે, પણ આ પૂછાઈ શકે. તો ગાથા સપ્તશતી એટલે હાલ. સ્વપ્નવાસ વદતમ ભાસ, આ તો તમને આવડવું જ જોઈએ. બુદ્ધચરિત, અશ્વઘોષ બુદ્ધ, એ રીતે યાદ રાખજો. ભાસ તો સ્વપ્ન, વાસ વદતમ હાલ, તો ગાથા સપ્તસતી. પતંજલિ બાબા રામદેવ મહાભાષ્ય. ભરત મુનિ શું કરે? નાટ્ય, એટલે નાટ્યશાસ્ત્ર. ચરક તો ચરક સંહિતા. તો આવા જ ઇમ્પોર્ટન્ટ વિડીયો મેળવવા, અને હું 100% તમને ખાતરી આપું છું, આમાંથી 100% જીપીએસસી પ્રશ્ન પૂછશે. જ્યારે તમે પેપર અપાઈને આવો તો આ વિડીયો જરૂરથી જોજો, આમાંથી પૂછાયું જ હશે. તો આવા જ મહત્ત્વના વિડીયો જોવા માટે મારા વર્ષોનો અનુભવ અને એનાલિસિસ મેળવવા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મારી મહેનતને લાઈક કરો અને જરૂરિયાતમંદ સુધી આ વિડીયો શેર કરો.